જય શ્રી કૃષ્ણ। આજે હું ભરેલા ભીંડા બનાવવાની છું, તો એના માટે મેં ભીંડો ધોઈને સાફ કરીને લઈ લીધો છે અને એને બધી સિંગ આખી રાખવાની છે, એટલે આ રીતના અમે ભીંડો બધો સુધારી લીધો છે અને ભીંડો તૈયાર છે સુધારેલો। હવે આપણે લસણવાળું મરચું, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર સમારેલી થોડી નાખી અને થોડુંક તેલ નાખવું અને આપણે એ ભરવા માટેનો મસાલો આપણો તૈયાર કરવો અને બધો મસાલો આ રીતના ભેગો કરી અને એને મિક્સ કરી દેવો અને બધી સિંગ છે એને પછી આપણે ભીંડાની છે એ સરખી રીતે ભરી લેવાની છે અને સરખી રીતે ભીંડાની બધી સિંગ સરખી રીતે ભરાઈ જાય પછી આપણે ગેસ ઉપર તેલ મૂકી અને તેલ શાકના પ્રમાણમાં નાખવું, ગરમ થાય એટલે એમાં થોડીક હિંગ નાખી અને બધી ભીંડાની સિંગ છે તૈયાર એ એમાં એડ કરવી, સરખી રીતે એને તેલમાં સાંતળવો। આ ભીંડાના શાકમાં આપણે અંદર પાણી નાખવાનું નથી, એટલે ઉપર સરખી રીતે સાંતળાઈ જાય પછી આપણે ઉપર ડીશમાં પાણી મૂકવાનું છે, એટલે એ જે વરાળ છે એના અંદરથી સરખી રીતે ભીંડો છે બફાઈ જશે અને ભીંડો બફાઈ જાય સરખી રીતે પછી એમાં આપણે ઉપરથી 2 થી 3 ચમચી દહીં નાખવાનું છે, જેથી કરીને શાકનો સ્વાદ પણ સારો આવે છે અને શાક છે એ બિલકુલ ચીકણું થતું નથી। અમે આ રીતના ભરેલા ભીંડાનું શાક બનાવીએ છીએ। તમે કેમ બનાવો છો તો જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને તમે કયા ગામથી જોવો છો આ વિડીયો એ પણ તમારા ગામનું નામ કહેજો। ભરેલા ભીંડા તૈયાર છે।